નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો। તો દોસ્તો, આજના વિડીયોની અંદર તમને આ પ્રકારનું એક નવા ઇફેક્ટની અંદર સરસ મજાનું નામ એડિટ કરતા શીખવીશ। આજના વિડીયોની અંદર આપણે બે એપ્લિકેશનોની અંદર આ પ્રકારનું ઇફેક્ટ બનાવતા શીખીશું। આમ તો થોડા સમય પહેલા આ રિક્વેસ્ટ આવી હતી કે ભાઈ તમે અમને આ પ્રકારનો ઇફેક્ટ મોબાઈલની અંદર કઈ રીતે બનાવી શકાય। મેં પહેલા ટ્રાય કર્યો પરંતુ થયું ન હતું, એટલે ભાઈને મેં રિટર્ન જવાબ આપી દીધો કે આ પ્રકારનું ઇફેક્ટ મોબાઈલની અંદર નહીં બને, ફોટોશોપમાં ઇઝીલી બની જશે પણ મોબાઈલની અંદર બનાવવું બહુ મુશ્કેલ છે। પરંતુ તે ભાઈએ રિપ્લાયમાં એવું કીધું કે મોબાઈલમાં બનશે અને એ પણ તમે જ બનાવી શકશો। તેના પછી એક બીજી પણ આવીને આવી રિક્વેસ્ટ મને સ્ક્રીનશોટ સાથે જોવા મળી હતી। તો આ બંને રિક્વેસ્ટોને ધ્યાનમાં રાખી અને આજના વિડીયોની અંદર હું તમને આ એક સરસ મજાનું નવું ટેક્સ્ટ ઇફેક્ટ વાળું નામ બનાવતા શીખવીશ। તો સૌથી પહેલા તમારે પિક્સેલેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી થ્રી ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઇઝમાં જઈશું, કસ્ટમ ઉપર ક્લિક કરી યુટ્યુબ થંબનેલ કરી દઈશું અને અહીંયાથી ઓકે કરી દઈશું। જે ન્યૂ ટેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ડબલ વાર ક્લિક કરી અહીંયાથી આપણે જે પણ નામ બનાવવાનું છે તે નામનો કોડ આપણે બનાવી અને અહીં આવી પેસ્ટ કરી દેવાનું છે। ડન ઉપર ક્લિક કરીશું, ઓકે કરી દઈશું। ત્યારબાદ આ નામને થોડું મોટું કરી એના ઓપ્શન ઉપર જઈશું, અહીંયાથી AB ના ઓપ્શન ઉપર જઈશું, માય ફોન્ટમાં જઈશું। પછી દોસ્તો, આ એક નવા ફોન્ટ ડિઝાઇન થઈ રહ્યા છે, હજી થોડા ઘણા ફોન્ટ જ બન્યા છે। તો જ્યારે પૂરેપૂરા ફોન્ટ ડિઝાઇન થઈ જશે ત્યારે હું તમને આ ફોન્ટ પણ આપી દઈશ। તો આજના આ નવા ફોન્ટની અંદર આપણે આ ટેક્સ્ટ ઇફેક્ટ વાળું નામ બનાવતા શીખીશું। અહીંયા હું એક કેલિગ્રાફી એડ કરી દઉં, ઓકે કરી દઈશ। ત્યારબાદ અહીંયાથી જે પેન્ડિંગનું ઓપ્શન છે તેના ઉપર આવી લેફ્ટ અને રાઈટ સાઈડ થોડી વધારી દઈશ। પછી આ નામને થોડું મોટું કરી દઈશું। ત્યારબાદ રિલેટિવ પોઝિશનમાં આવી આ નામની મિડલમાં કરી દઈશું। પછી આ નામની એક કોપી કરી દઈશું। કોપી કર્યા બાદ રિલેટિવ પોઝિશનમાં આવી તેને મિડલમાં કરી દઈશું, રાઈટ ક્લિક કરીશું। તેના પછી અહીંયાથી ટુ બેક કરી દઈશું। પછી કલરમાં જઈશું, કલરમાં આપણે આ નામને અહીંયાથી બ્લેક કલર કરી દઈશું। અહીંયાથી રાઈટ ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીશું, 3D શેપમાં જઈશું, 3D શેપને અનેબલ કરીશું। ત્યારબાદ નીચે ઓબ્લિક લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંયા ડિફ્ટ છે તેને હાલ રહેવા દઈશું। જે ડાર્કન છે તેને અહીંયાથી 0 કરી દઈશું અને જે લાઇટિંગનું ઓપ્શન છે તેને અહીંયાથી ઓફ કરી હવે અહીંયાથી તમે એંગલ તમારા ફોન્ટના હિસાબથી રાખી શકો છો। તો હું એ 41 જેટલું એંગલ રાખીશ। ત્યારબાદ ડિપ્થને તમે તમારા ફોન્ટના હિસાબથી તમે અહીંયા 3D માં કરી શકો છો। ઓકે, આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ જે ઉપરનું નામ છે જે વ્હાઇટ કલરમાં છે તેની અંદર આપણે એક સ્ટ્રક્ચર આપી દઈશું। તો અહીંયા સ્ટ્રક્ચરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ગેલેરીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। અહીંયાથી આ પ્રકારનું સ્ટ્રક્ચર છે જે ડોટ વાળું છે, જાળી વાળું, તેને અહીંયા એડ કરી દઈશું। ત્યારબાદ જે રેશિયોનું ઓપ્શન છે તેને ઓન કરી આ સ્કેલ છે તેને થોડું ઘટાડી દેવાનું છે। તો આટલું કરી અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ જે અહીંયા નીચે ચોથા નંબરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ટ્રાન્સપેરેન્ટ કરી દઈશું અને અહીંયાથી આ નામને સેવ ઉપર જઈશું, સેવ એજમાં જઈશું, અહીંયા કસ્ટમ સાઇઝ છે તેને અલ્ટ્રામાં રાખી આ નામને અહીંયાથી સેવ ટુ ગેલેરી કરી દઈશું। ત્યારબાદ આપણે એક બીજી એપ્લિકેશનની જરૂર પડશે, એડોબ ફોટો ટચ। તો આ ઇફેક્ટ બનાવવા માટે આ એપ્લિકેશન જરૂરી છે। પિક્સેલેબ એપ્લિકેશનની અંદર મેં ઘણા ટ્રાય કર્યા પરંતુ નહોતું બનતું, એટલા માટે મેં એડોબ ફોટોશોપ ટચની અંદર આવી અને ટ્રાય કર્યો તો બની ગયું। તો તેના માટે આજના વિડીયોની અંદર હું તમને તમામ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ। આ નામ બનાવવું એટલું ઇઝી છે કે તમને વિડીયો જોતા ઓકવર્ડ લાગશે, પરંતુ બહુ સહેલું નામ છે। જો તમારે પણ આવું નામ બનાવવું હોય તો મારી એક સલાહ છે કે તમે એક નોટ અને પેન રાખો, જેથી કરી જે પણ સ્ટેપ હું કહું છું તેને નોટની અંદર લખી લો અને પછી જ્યારે તમે બનાવવા બેસો એટલે તમે તે નોટની અંદર જોઈ અને આ પ્રકારનું ઇફેક્ટ બનાવી શકાય। જો આ એપ્લિકેશન તમારી પાસે ના હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આ એપ્લિકેશન તમને મળી રહેશે। તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। તમને આ એપ્લિકેશન બીજે ક્યાંય નહીં મળે। બાકી આ જે PSCC 2019ની એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપર મળશે, પરંતુ તે અનસપોર્ટેડ બતાવશે। તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જવું જરૂરી છે। ત્યારબાદ તમે જ્યારે ડાઉનલોડ કરી લો અને કોઈ પણ પરમિશન માગે તો તેને અલાઉ કરી દેવાની છે। નીચે જે ગેલેરીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ફોટો લાઇબ્રેરીમાં જઈશું। ત્યારબાદ જે તમારે અહીંયા બેકગ્રાઉન્ડનો ફોટો લેવાનો
છે તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તો અહીંયાથી હું એક બેકગ્રાઉન્ડનો ફોટો લઈ લઉં. બેકગ્રાઉન્ડનો ફોટો એડ થઈ ગયા બાદ અહીંયા જે લેયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું. પર જે ફોટો લેયરનું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી ત્યાં જે ફોટો લાઇબ્રેરીનું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરીશું. હવે જે આપણે પિક્સેલ લેબ એપ્લિકેશનની અંદર નામ બનાવ્યું હતું અને સેવ કર્યું હતું તે નામને તમારે અહીંયા એડ કરી દેવાનું છે. તો આ નામ છે અહીંયા, તો તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા એડના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તો આ રીતે નામ આવી જાય પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ તમે અહીંયા લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો આ રીતે તમને લેયરો જોવા મળશે. ત્યાંથી તમારી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું. અહીંયા ડુપ્લિકેટ લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી એક ડુપ્લિકેટ લેયર ક્રિએટ કરી લઈશું. ડન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા જે પેન્સિલનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા સિલેક્ટ પિક્સલ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. તો આ રીતે નામ સિલેક્ટ થઈ જશે. પછી અહીંયા એન્ડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા ફિલ એન્ડ સ્ટોકનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. તો આ રીતે કલર તમને જોવા મળશે. તો અહીંયાથી આ કલરને વ્હાઇટ કલર રહેવા દેવાનું છે. અહીંયા ટાઈપમાં આ ફિલ રહેવા દેવાનું છે અને પછી અહીંથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ ફરી આ લેયરના ઓપ્શન ઉપર જઈશું. જે વ્હાઇટ કલરની લેયર છે તેને સિલેક્ટ રાખી અહીંયા પેન્સિલના આઇકન ઉપર જઈશું. અહીંયા ડિસિલેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. તો જે લેયર સિલેક્ટ કરેલી હતી તે ડિસિલેક્ટ થઈ જશે. પછી જે વ્હાઇટ કલરની લેયર છે તેને આપણે સિલેક્ટ રાખીશું. ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી આ લેયરની 2 ડુપ્લિકેટ લેયરો બનાવી દઈશું. ટોટલ વ્હાઇટ કલરની 3 લેયરો બનાવવાની છે. ડન ઉપર ક્લિક કરીશું. ઉપરની જે પહેલી લેયર છે તેને સિલેક્ટ રાખીશું. અહીંયા FX લખેલું છે તેના ઉપર જઈશું. અહીંયા બેસિકમાં રહી અને લેટિંગનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. આવું ઓપ્શન આવે તો અહીંયા જે તમને સર્કલ જોવા મળે છે તેને આ રીતે ઉપર લઈ જવાનું છે. તો નામ તમારું પૂરેપૂરું બ્લેક થઈ જશે. અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ ફરી આ લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. જે પ્લસની બાજુમાં લેયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી બ્લેન્ડ મોડ છે તેને સ્ક્રીન કરી દઈશું. પછી બીજા નંબરની લેયરને સિલેક્ટ કરીશું. FX માં જઈશું. અહીંયા બેસિકમાં રહી અને ડ્રોપ એન્ડ શેડો છે તેના ઉપર ક્લિક કરીશું. તો એંગલ અહીંયાથી તમે 45 કરી શકો છો અથવા તો 135 કરી શકો છો. હાલ હું 45 કરી દઉં છું. આ એક સ્ટેપ દોસ્તો તમે નોટ કરતા રહેજો જેથી કરી જ્યારે પણ તમારે આવું ઇફેક્ટ બનાવવું હોય તો તમે ઇઝીલી બનાવી શકો. કલરમાં આપણે બ્લેક કલર રહેવા દઈશું. બ્લર અહીંયાથી 15 કરી દઈશું. રાઈટ ક્લિક કરીશ. અહીંયાથી ડિસ્ટન્સ આપણે પણ 15 કરી દઈશું. આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ જે પ્લસની બાજુમાં આઇકન છે તેને સિલેક્ટ કરીશું. અહીંયાથી બ્લેન્ડ મોડને મલ્ટીપ્લાય કરી દઈશું. ત્યારબાદ નીચેની જે ત્રીજા નંબરની લેયર છે વ્હાઇટ કલરની તેને સિલેક્ટ કરીશું. FX માં જઈશું. બેવલમાં જઈશું. દોસ્તો હવે ખાસ ધ્યાન અહીંયા તમારે આપવાનું છે. તો જે બ્લર છે તેની જગ્યાએ અહીંયા 8 લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી 13 કરી દઈશું. 30 કરી દઈશું. ત્યારબાદ કલર વ્હાઇટ રહેવા દઈશું. ડિસ્ટન્સને આપણે અહીંયાથી 45 એટલે કે 45 કરી દઈશું. રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ એંગલની અંદર આવીશું. અહીંયાથી એંગલ આપણે પહેલા 180 કરી દેવાનું છે. આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ફરી આપણે તે જ લેયરને સિલેક્ટ રાખીશું. FX માં જઈશું. બેવલમાં જઈશું. જે સેટિંગ કરેલું છે તે સેમ રહેવા દેવાનું છે. એંગલમાં જઈશું. અહીંયાથી એંગલ આપણે 45 કરી દેવાનું છે. 45 એંગલ થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ફરી FX માં જઈશું. બેવલમાં જઈશું. એંગલમાં આપણે અહીંયાથી 135 કરી દઈશું. બરાબર, આ રીતે 135 એંગલ થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ તે જ લેયર સિલેક્ટ રાખવાની છે. અહીંયા 2 લાઈન આપેલી છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી એડજસ્ટમેન્ટમાં રહી અને જે કર્વ્સનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. કર્વ્સનું સેટિંગ તમારે હું જે અહીંયા બનાવું છું તે રીતે કરવાનું છે. તો પહેલા અહીંયા ક્લિક કરી અને આ રીતે ઉપર લઈ જવાનું છે. ત્યારબાદ જે ઉપરનું આપણે ક્લિક કર્યું હતું તેને બાજુમાં ક્લિક કરી આ રીતે એક ઓપ્શન નીચે લાવીશું. ત્યારબાદ અહીંયા જે વચ્ચે છે તેને અહીંયા ક્લિક કરી તેને આ રીતે આટલે રાખવાનું છે. ત્યારબાદ તેની બાજુની અંદર એક આ રીતે ઉપર લઈ જવાનું છે. પછી તેની બાજુમાં એક બીજું ઓપ્શન બનાવવાનું છે તેને આ રીતે નીચે લાવી દઈશું. ત્યારબાદ જે લાસ્ટનું ઓપ્શન છે તેને પણ આ રીતે નીચે લઈ જવાનું છે. અહીંયા જે કર્વ્સનું સેટિંગ બનાવ્યું છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ રીતે તમારે કર્વ્સનું સેટિંગ બનાવવાનું છે.
છે અને પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ લેયરને સિલેક્ટ રાખી અહીંયા જે પ્લસની બાજુમાં આઇકન છે તેના ઉપર જઈશું. અહીંયાથી બ્લેન્ડ મોડને લેટ ઇન કરી દઈશું. તો જોઈ શકો છો દોસ્તો, ફોન્ટ ઉપર જે ટેક્સ્ટ છે આપણું જે નામ બનાવેલું છે તેની ઉપર જે વ્હાઇટ કલરનો ઇફેક્ટ લગાવવાનો હતો તે આવી ગયો છે, બરાબર. પછી બીજા નંબરની લેયરને સિલેક્ટ કરીશું. હવે આપણે એક બીજો ઇફેક્ટ અહીંયા શીખીશું. તો બીજા નંબરની લેયરને સિલેક્ટ કર્યા બાદ પેન્સિલના આઇકન ઉપર જઈશું, સિલેક્ટ પિક્સલ કરીશું. ત્યારબાદ અહીંયા લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી એમ્પ્ટી લેયરને સિલેક્ટ કરીશું, ડન કરી દઈશું. ત્યારબાદ ફરી પેન્સિલના આઇકન ઉપર જઈ અહીંયા ટ્રાન્સફોર્મર ઉપર જઈશું. અહીંયા જે એક્સપેન્ડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી 2x જેટલું એક્સપેન્ડ કરી દઈશું. રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ જે એન્ડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ફિલ અને સ્ટોકની અંદર જઈશું. ત્યારબાદ જે ટાઈપ લખેલું છે તેની અંદર આપણે સ્ટોક સિલેક્ટ કરીશું અને કલર વ્હાઇટ રહેવા દઈશું. અને અહીંયાથી તમે સ્ટોક જેટલો રાખવો એટલો રાખી શકો છો. હું અહીંયા 8px કરી દઉં છું. રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ જે આપણે સ્ટોકની લેયર બનાવી છે તેને સિલેક્ટ રાખવાની છે. પેન્સિલના આઇકન ઉપર જઈશું. અહીંયા ડિસિલેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ તે જ લેયરને સિલેક્ટ રાખીશું. તેને આ રીતે ખીંચી અને ઉપર લઈ જઈશું. ત્યારબાદ FXમાં જઈશું, બેવલમાં જઈશું. અહીંયાથી બ્લર તમારે 15 કરી દેવાનું છે, ડિસ્ટન્સ પણ 15 કરી દેવાનું છે. એંગલ તમારે પહેલા 180 અને પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ FXમાં જઈશું, બેવલમાં જઈશું. જે સેટિંગ છે તેનું તે રહેવા દઈશું. એંગલમાં જઈશું. અહીંયાથી બીજા નંબરમાં એંગલ આપણે 45 કરી દઈશું. રાઈટ ક્લિક કરીશું. ત્રીજી વાર FXમાં જઈશું, બેવલમાં જઈશું. એંગલ અહીંયાથી આપણે 135 કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું. આટલું થઈ ગયા બાદ અહીંયા 2 લાઇન્સ આપેલી છે તેના ઉપર ક્લિક કરી અહીંયા એડજસ્ટમેન્ટમાં રહી અને કર્ઝનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. તો કર્ઝની અંદર જે તમે કર્ઝની પેટર્ન બનાવી હશે તે જ પેટર્ન સેમ રહેવા દેવાની છે અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. તો નામ તમારું બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે અહીંથી આ નામની જે ઉપર વ્હાઇટ કલરની લેયરો આપી છે, વ્હાઇટ કલરની લાઈનો છે તેને અહીંયાથી ક્રિએટ કરી શકો છો. પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર આ પોસિબલ નથી. ત્યારબાદ તમારે આ નામને અહીંયાથી PNGમાં સેવ કરવું હોય તો જે નીચે આપણે બેકગ્રાઉન્ડ લીધેલું છે તેને અહીંયાથી હાઇડ કરી દઈશું. ત્યારબાદ જે ડનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. તો આ રીતે નામ સેવ થઈ જશે. પછી તમારે તે નામ તમારા PSCC 2019 એપ્લિકેશનની અંદર જ છે હજી, પરંતુ તમારે ગેલેરીની અંદર સેવ કરવા માટે અહીંયા જે શેરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. સેવ ટુ ગેલેરીમાં જવાનું છે. અહીંયા JPG ની જગ્યાએ તમારે PNG કરવાનું છે. ત્યારબાદ જે નામ તમે ક્રિએટ કર્યું છે તેને આ રીતે સિલેક્ટ કરી લઈશું. સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી OK નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને આ નામને તમારા ગેલેરીની અંદર સેવ કરી શકો છો. હવે આ નામની અંદર કોઈ વધારાનો શેડો કે સ્ટોક આપવો હોય તો તમે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર જઈ અને આપી શકો છો, અથવા તો તેની અંદર કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો પણ તમે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર જઈ લગાવી શકો છો. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.